એક ઉંમરો ઓળંગ્યા પછી ઘણું બધું બદલાઈ જતું હોય છે. એવું મને હવે જઈને રિયલાઇઝ થયું એટ ધ એજ ઓફ 27. મારે તમને છે ને એક એવો કિસ્સો શેર કરવો છે જે મેં મારી ફર્સ્ટ પુસ્તક છે જિંદગીના સરનામા એમાં લખ્યું છે. જીવનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે જેને એક્સેપ્ટ કરતા યા તો પછી એ આપણી સાથે બનશે નહીં બને યા તો બની ગઈ હોય તોય વિશ્વાસ ના આવે એવું થતું હોય છે. પેલું કહેવાય ને કે ઘણી બધી જવાબદારીઓ છે જે તમને કોઈ કહેતું નથી, કોઈ થોપતું નથી, પણ ઓટોમેટિક આવી જાય છે. કારણ કે એની પાછળ તમને અપાયેલા સંસ્કાર હોય છે, એની પાછળ તમારો સ્વભાવ હોય છે. તો મારે છે ને એક એવી ઘટના શેર કરવી છે જે મેં મારા પુસ્તકમાં બહુ જ પહેલાં લખી હતી, લગભગ 2018-2019, અને હવે જઈને મારે આને તમારી સમક્ષ શેર કરવી છે. કારણ કે ઘણીવાર એવું બની શકે કે તમે વિચારો પણ નથી થતું, પણ એક રાઈટ ટાઈમે થતું હોય છે. તો કદાચ આ એ જ સાચો સમય હશે આ વસ્તુને શેર કરવા માટે. વાત છે ઘરમાં થતા કકળાટની. એ કકળાટ ક્યાંથી આવતો હોય છે, કેવી રીતે આવતો હોય છે, એને સુંદર મજાનું મેં શબ્દો થકી કંડારવાનો પ્રયત્ન કર્યો છે. અને કકળાટને કોર્ટમાં હાજર કર્યો હોય એવી વાત છે. એક દિવસ કકળાટને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. જજ બોલ્યા, તને કોણ બોલાવે છે બધાના ઘરને ઉજાડી દેવા માટે, બધાના ઘરમાં કંઈક ને કંઈક ઝઘડો કરવા માટે તને કોણ બોલાવે છે? આવું જજ સાહેબ કકળાટને પૂછે છે. કકળાટ ફફડતા બોલે છે, મારું અસ્તિત્વ નથી, મને તો માણસ થકી ઘરમાં લાવવામાં આવે છે. જજ કહે છે, તું ક્યાંનો રહેવાસી છે? કકળાટે કહ્યું, સાહેબ મારે કોઈ નિશ્ચિત સ્થાન નથી, એટલે ક્યારેક પડોશીમાં હોઉં, ક્યારેક દુકાનમાંથી દુકાનદાર જોડે આવું છું, ક્યારેક પૈસાના કારણે આવું છું, તો ક્યારેક ઈર્ષા મને જોડે લઈને આવે છે, ક્યારેક બદલો લેવાની ભાવના જોડે આવું છું, અને આવા અગણિત સ્થાનોથી આવતો હોઉં છું. મારું કોઈ ચોક્કસ સ્થાન નથી. જજ સાહેબ બોલ્યા, તારા જીવનમાં કષ્ટ કેટલું, દુઃખ કેટલા? કકળાટનો જવાબ સાંભળી અને જજ સાહેબ રડી પડ્યા. એવું તો શું કીધું હશે કકળાટે? આવું જાણવાની સહજ ભાવના તમને અને મને થાય. તો સાંભળીએ કકળાટ શું જવાબ આપે છે. તો કકળાટ કહે છે, સાહેબ પહેલા તો મને જ્યારે ઘરે લાવવામાં આવે છે ત્યારે મારા હાથે મજબૂરી નામની હાથકડી લગાવેલી હોય છે. બરોબર એક કેદીની જેમ મારા સાથે વર્તન થાય છે. મને લાલચ આપવામાં આવે છે કે કોઈકને ઘરમાંથી બેઘર કરવા માટે મને ઢોર મારવામાં આવે છે. જો હું એમનું કહેલું ન માનું તો મને રિશ્વત આપવામાં આવે છે. મારે ગુનો કરવો નથી, પણ મારા જોડે ગુનો કરાવવામાં આવે છે. મારા કારણે પતિ પત્નીને અલગ થતા જોયા છે. મારા લીધે પરિવારોને વિખેરાતા જોયા છે. મારી નજરો સમક્ષ મેં જોયા છે. એક થાળીમાં જમતા બે ભાઈને જુદા રસોડે જમતા મેં જોયા છે. આટલું કહ્યું અને વચ્ચે વકીલ બોલ્યો, તું ખોટો છે, વાંક તારો છે. આ જીવન કેરી કોર્ટમાં થયેલી દરેક દલીલોનું કારણ માત્ર તું છે. એટલામાં ગળગળો થયેલો કકળાટ કહે છે, બસ જજ સાહેબ જોઈ લો, જીવતું જાગતું ઉદાહરણ, દુનિયામાં રહેલો આ કળિયુગનો માણસ સામેવાળાની ભૂલો પર જજ અને પોતાની ભૂલો પર હંમેશા વકીલ બની જતો હોય છે. અંતે કકળાટ જજને કહે છે, સાહેબ સજા આપવી હોય ને તો એ લોકોને આપજો જે પરિવારમાં સુખ શાંતિ નહીં, માત્ર ઈર્ષા દ્વેષને માનતા હોય છે. અંતે કકળાટ કહે છે, સાહેબ મારું તો કોઈ અસ્તિત્વ જ નથી. મારું અસ્તિત્વ ઊભું કરે છે આ કળિયુગનો માણસ, બીજા માણસ સાથે વેર ઝેરનો બદલો લેવા માટે. અને કકળાટની આ વાતો સાંભળી અને જજ હોય, તમે હો કે હું, કોઈ પણ માણસ ગળગળો થઈ જાય ને અને આંખમાં અચૂકથી પાણી આવે. કારણ કે આસપાસ બનતી ઘટનાઓને જોયા પછી એવું લાગે છે કે યાર
ખરેખર કકળાટની વાત સાચી છે, એનું અસ્તિત્વ છે જ નહીં આ દુનિયામાં, એ માણસથી ઊભું કરવામાં આવે છે. આઈ હોપ કે તમને લખેલી મારી આ નાનકડી વાર્તા ગમી હોય. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. બાય.